સર્વધર્માણાં જયતુ નમસ્મે સારાય ભાવાય સર્વભાવાન કરે છે. નાયક સ્વરૂપ પ્રકાશન પ્રવચન નંબર 10 પેજ નંબર 128 અને આજે છે 11 ને 11/5/2021 ભલે સ્થિતિ વિશેષમાં થાય ગમે તેટલી વિશેષમાં તો તમે ભૂતકાળમાં જુઓ તો વિશેષમાં એટલા પ્રકારના સ્વાંગ આવ્યા કે વિશેષના સ્વાંગ કાળે પણ ભગવાન પોતાનો સ્વભાવ છોડતો નથી, નિજ ભાવને છોડે નહીં અને પર ભાવ રૂપે થાય નહીં. આશ્રવ રૂપે આત્મા થતો નથી, આશ્રવમાં આત્મા આવતો નથી. નિયમ 4 ની 87 દાખલા છે. નિજ ભાવને છોડે નહીં. કર્મની સત્તા છે. કર્મ પૂતગલો સાથે એકરૂપ હોવા છતાં હવે આમાં દ્રવ્યથી લે છે કે દ્રવ્યના સ્વભાવથી ની અપેક્ષાથી જોવામાં આવે તો પર્યાયથી ન જોવામાં આવે અને તેના લુખ્ખા સ્વભાવથી જોવામાં આવે, અનાદિ અનંત જોવામાં આવે તો દુરંત કષાય ચક્રના ઉદયની જે કર્મનો ઉદય આવે છે તે દુરંત છે, તેને ટાળવો બહુ મુશ્કેલ છે. તેનો અંત ઘડીકમાં ન આવે એવો કર્મનો ઉદય આવે છે. કષાય ચક્રના ઉદયની એ જડ કર્મ લેવા અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર ઉદય આવે છે. સાતા અસાતાના ઉદયની વિચિત્રતાના વશે આત્મા તેને વશ થઈ જાય છે, તેનો જ્ઞાતા રહેતો નથી, તે તેમાં જોડાઈ જાય છે. ઉદય રાગનો આવ્યો તો હું રાગી, ક્રોધનો ઉદય આવ્યો તો હું ક્રોધી. ક્રોધનો ઉદય આવે છે ખરેખર કર્મમાં, આત્મામાં થાય છે જ્ઞાન. ક્રોધ થાય છે જડ કર્મમાં, ક્રોધ છે તે જડ કર્મનો ભાવ કર્મ છે. કેટલામી ગાથા કીધી યાદ છે? શેનો? નિજ ભાવને છોડે નહીં ને પરભાવ. તમે હમણાં બોલ્યા નિયમ સારની 87 ગાથા. ના 87 નથી. તો મેં લખ્યું છે એક જગ્યાએ, હું લઈ આવું પેપર.
ગાથા 97 લખી છે મેં આમાં જો હા બરોબર બરોબર છે ને 87 હા એ શુદ્ધ અંતતત્વ કર્યું ને ત્યારે તમે જે આધાર આપતા હતા ને એટલે એનું ટેબલ બનાવવાના કોશિશ કરીને પણ એટલા બધા આધાર પણ મને એવું ધ્યાન હતું કે આ આધાર મેં લખ્યો છે કે કઈ ગાથા ને કયો આધાર એટલા બધા આધાર કે પછી મેં કીધું કે હવે આને સેગ્રીગેટ કેવી રીતે કરું રાજુ મને કે હા હા કર ને મને મોકલાવ મેં કીધું મારું આધાર પૂરું થશે તો તને મોકલાવીશ પરભાવ રૂપ થતો નથી એટલે તદરૂપો ન ભાવતી એ આવ્યું બરોબર નિજ ભાવને છોડે નહીં ને પરભાવ રૂપ થાય નહીં એટલે તદરૂપો ન થાય આત્મા હોય આશ્રવ રૂપે ન થાય આશ્રવ આત્મા રૂપે નથી થતો બરોબર એટલે નવ તત્વ રૂપ નથી થતો ભગવાન પદરૂપો ન ભવતી આપણે શેમાં વાંચ્યું કયા કાલે 320 ગાથાનું કર્યું 320 જ્ઞાન ને જ્ઞેય નું કર્યું 216 ગાથા પછી ત્રીજી ગાથામાં કર્યું છઠ્ઠી ગાથામાં આવ્યું ન ભવતી ચાલો આમાં ક્યાં 4 પોઈન્ટ આવ્યા આ જે વાંચ્યું એમાં અનાદિ અનંત જોવામાં આવે તો દુરંત કશાય ચક્રના ઉદયથી કર્મ ઉદય છે અને કશાય ચક્રના ઉદયને સાતા અસાતાના ઉદયથી વિચિત્રતાને વશે આત્મા વશ થઈ જાય છે અને ક્રોધનો ઉદય આવે એ ખરેખર કર્મનો ઉદય છે અને ક્રોધ છે એ જળ કર્મનો ભાવ કર્મ છે એક એને અસંગના ભાવ કર્મ કહેવાય અને આત્મામાં થાય સંગના ભાવ કર્મ કહેવાય એટલે દ્રવ્ય કર્મમાં જે છે એને અસંગ કહેવાય અને ભાવ કર્મમાં છે એને સંગ કહેવાય આત્માની પર્યાયમાં છે એને સંગના ભાવ કર્મ અહીંયા કોનું વેદનાન છે આમાં પહેલા તો દુરંત કશાય ચક્ર એટલે કશાયથી ભેદનાન કર્યું એટલે એ ભાવ કર્મ ની દ્રવ્ય કર્મ એમ કીધું ને જળ કર્મ ભાવ કર્મ એટલે દ્રવ્ય કર્મ અને પછી ક્રોધનો ઉદય ખરેખર કર્મમાં છે એટલે કશાય ક્રોધથી ભેદનાન કર્યું એટલે કશાયથી ભેદનાન કર્યું દ્રવ્ય કર્મનો જ ક્રોધ છે અચ્છા તો એ દ્રવ્ય કર્મનો જ ક્રોધ છે દ્રવ્ય કર્મથી જ ભેદનાન લેવા દ્રવ્ય કર્મ છે ને એ નિમિત્ત છે દ્રવ્ય કર્મનું ભાવ કર્મ એ નિમિત્ત છે અને ભગવાન આત્મા ઉપાદાન છે ત્રિકાળ ઉપાદાન નિમિત્ત નો લક્ષ છોડો તો સીધું ઉપાદાન ઉપર લક્ષ જાય તો વચ્ચે નૈમિતિક ભાવ ઉત્પન્ન ન થાય બરોબર અહીંયા 4 પોઈન્ટ લેવાના કે દરેક જીવને જ્ઞાન પ્રગટ થાય છે દ્રવ્ય કર્મમાં રાગ થાય છે એનો અહીં પ્રતિભાસ થાય છે અને 3 પોઈન્ટ સુધી જ્ઞાની અજ્ઞાની નો ભેદ નથી ચોથા પોઈન્ટ લક્ષ ફેરે ફેર થઈ જાય છે ચોથા પોઈન્ટ આવે ને ત્યારે
અજ્ઞાનીનું લક્ષ દ્રવ્ય કર્મ ઉપર છે અને જ્ઞાનીનું લક્ષ નિમિત્ત ઉપર છે, ઉપાદાન ઉપર છે. ઓનું લક્ષ નિમિત્ત ઉપર છે એટલે નૈમિત્તિક થઈ જાય છે. અને ઉપાદાન ઉપર છે એટલે અહીંયા ભાવ કર્મની ઉત્પત્તિ જ નથી થતી, ભેદ જ્ઞાન થઈ જાય છે. દરેક જીવને જ્ઞાન પ્રગટ થાય છે. થાય છે એટલે ઉપયોગ લક્ષણ, બરોબર. લક્ષણ, હા. દ્રવ્ય કર્મમાં રાગ પ્રગટ થાય છે એટલે ક્રોધાદી જે કીધું ને, આત્માની અરુચિ, ક્રોધાદી ભાવ, એનો પ્રતિભાસ થાય છે જ્ઞાનની પર્યાયમાં. ત્યાં સુધી જ્ઞાની અજ્ઞાની નો ભેદ નથી. 3 પોઈન્ટ સુધી બધાય ના આવું હોય. જ્ઞાની હોય ચોથા પોઈન્ટે શું છે કે જ્ઞાની ઉપાદાન નું લક્ષ કરે છે. લખાઈ ગયું છે આપણે, તો ખબર છે પણ હવે અને પછી જ્ઞાની ઉપાદાન નું લક્ષ કરે છે એટલે જ્ઞાન નું જ્ઞાનત્વ થઈ જાય છે, શુદ્ધોપયોગ થાય એટલે. અને અજ્ઞાની નિમિત્ત નું લક્ષ કરે છે, જ્ઞાન નું અજ્ઞાનત્વ થઈ જાય છે. દુરંત કશાય ચક્ર એટલે શું? એટલે મુશ્કેલીથી દૂર અંત આવે એનો. દુરંત એટલે મુશ્કેલીથી દૂર, અંત એનો આગો છે એમ, ઝડપથી નથી. અનાદિનો છે ને એટલે દુરંત કસાય. કસાય ચક્ર, ચક્ર એટલે શું? કસાય નો સમૂહ. છઠ્ઠી ગાથા, 92 ગાથા, 109, 10, 11 ગાથા અને 500 પદો, બધાયમાં જળ કર્મથી વેદનાન છે. ભાવ કર્મ કરતા જળ કર્મનું વેદનાન સૂક્ષ્મ છે. છઠ્ઠી ગાથા, 92 ગાથા, 500 પદ, 109, 10, 11 ગાથા. 109, 10, 11 ગાથામાં શું આવે છે માસી? તમને ખબર છે? એમાં આપણે તે ગુણ સ્થાન આવી જાય છે. ઓલું ગુણ વાળી ગાથા છે જે ગુણ સ્થાન ને ગુણ કે છે એ વાળા. શું આવે છે બોલો? માન્ય પ્રત્યે બંધના કરતા કયા મિથ્યાત્વ વિરમણ. મમ્મી તમારો અવાજ બરાબર નથી આવતો કારણ કે તમારું મોઢું આડું છે ને માઇક બીજી બાજુ. 2 દિવસથી છે ને મારા રૂમમાં કઈક અત્યારે હું અહીંયા પપ્પા જે ચેર ઉપર બેસે છે ત્યાં ઓલું નાની ફૂફ છે એની ઉપર બધું રાખી અને જમીનમાં બેઠા છું. બહાર પછી નો બહુ અવાજ આવે છે. ચાલતી હતી તો અહીંયા આવ્યું એટલે મેં હવે હાલ અહીંયા બેસ જવા, તો બહાર નથી જવું. તો બહાર જ જતી હતી ડાઇનિંગ ટેબલ ઉપર, પછી અહીંયા આવ્યું એટલે અહીંયા. બોલો એમાં શું આવે છે? પૂતગલ કર્મનો કર્તા કોણ છે? ઉપરમાં પથારી બાંધ્યું છે. કોણ છે પૂતગલ કર્મનો કર્તા? મિથ્યા. પૂતગલ કર્મનો કર્તા પોતે પૂતગલ. પછી જૂના કર્મ છે એ નવા ને બદલે છે. પૂતગલ કર્મ ભાવ કર્મમાં અભેદ કરી દીધું, જીવનો અભેદ જૂના કર્મમાં, એટલે નવા કર્મ બંધાય છે, બરોબર? એટલે 1 ના 4 ભેદ કર્યા: મિથ્યા, નવરત, કસાય ને યોગ.
હમ. ને એના 13 ભેદ કર્યા, 13 ગુણસ્થાન. હમ. વિદ્યાત્વથી માંડીને 13 ગુણસ્થાન સુધી બધાય પૂતગલના ભાવ છે. બરોબર, આશ્રમ છે. એટલે જૂના નવાને કરે છે. પછી એમાં પ્રશ્ન પૂછે છે કે ભાઈ કરતો નથી તમે કહો છો, તો ભોગવે તો છે ને, તો કે તારો પ્રશ્ન અવિવેક ભરો છે, કારણ કે ભાવ્ય ભાવનો અભાવ છે. એટલે ભોગતા નથી, કરતા ક્યાંથી થાય? કરતા હોય નિયમથી ભોગતા હોય, ભોગતા હોય ઈ કરતા હોય. બેન એકો એક લીટી ને એકો એક શબ્દ યાદ હે? હે? એકો એક લીટી અને એકો એક શબ્દ યાદ છે તમને? એમ તમને મને યાદ છે. એ તો દ્રવ્ય કર્મનું વેદનાત્મક અને ઠાકો છું તો કેટલી વાર કીધું હોય એટલે પછી ગુરુદેવ બોલતા, 19 વાર ગુરુદેવ બોલ્યા તો પછી આપણે તો યાદ રહીએ ને. બોલો, એટલે આવું છે. ચાલો વાંચો આગળ. જીવની પર્યાયમાં ભાવ કર્મ થતા નથી. ભાવ કર્મ જીવ સંબંધી અને અજીવ સંબંધી બે પ્રકારે ભાવ કર્મ થાય છે. પ્રથમ તો એ જે અનુભાગ બંધાણો છે, ક્રોધ, માન, માયા, લોભનો, એ જળ કર્મનો અનુભાગ છે. એ ઉદય જળ કર્મમાં આવે છે. ક્રોધનો અને એ ઉદય જ્ઞાનની સ્વચ્છ પર્યાયમાં જણાય છે. અજ્ઞાનીને એ સ્વચ્છ પર્યાયમાં જણાય ત્યારે જ્ઞાનને ભૂલીને હું ક્રોધી એમ ક્રોધમાં એકત્વ કરે છે અને એકત્વ કરીને શુભાશુભ ભાવે પરિણમે છે. તો પણ ભગવાન આત્મા એ રૂપે થતો નથી. તદ્રૂપો ન ભવતી, એટલે હા, બરોબર, તે રૂપે થતો નથી એટલે તદ્રૂપો ન ભવતી. ચેતન મટીને જળ રૂપ થતો નથી. ચેતન મટી જળ રૂપે થતો નથી. જળ ભાવે જળ પરિણમે ચેતન ચેતન ભાવ. યા ચેતનપણું છોડતો નથી આત્મા, કેમ કે શુભાશુભ ભાવમાં ચેતનતાનો અભાવ છે. જળ પ્યોર જળ એ છે અજ્ઞાન. આ જે વાત છે ને એ બહુ રહસ્યવાળી વાત છે. શું રહસ્ય આવ્યું આમાં? ક્રોધાદિમાં એકત્વ કરીને શુભાશુભ રૂપે પરિણમે છે, પણ એ રૂપે થતો નથી. જળ તે જળ ત્રણ કાળમાં ને ચેતન ચેતન. એ સમ્યક દર્શનનો વિષય બતાવ્યો, પર્યાયનો ભાવ બતાવી અને સમ્યક આવું પર્યાયમાં છે પણ ભગવાન આત્મા એ રૂપે થતો નથી. બરોબર. અને બીજું શું કીધું કે આ ભાવ કર્મની વાત નથી પણ દ્રવ્ય કર્મ નથી, વેદનાની વાત. બીજું શું આવ્યું આમાં? બોલો. ચેતન ચેતન પણ છોડતો નથી. હા, તો નીચ ભાવને છોડે ને પર ભાવને કરે, એ આવી ગયું. પછી એક અને જ્ઞાનની પર્યાય સ્વચ્છ જ છે. ક્રોધ જણાય કે જ્ઞાન જણાય, તો એ જ્ઞાનની પર્યાય સ્વચ્છ જ આપણે છે. ચાર પોઈન્ટ કર્યા ને, એ આવ્યા એમાં. જ્ઞાનની પર્યાય સ્વચ્છ એટલે ઉપયોગ લક્ષણ સ્વચ્છ છે. બરોબર. એમાં પ્રતિભાસ થાય છે દ્રવ્ય કર્મનો, અને એ વખતે હું ક્રોધી એમ એકત્વ કરી છે. અને પછી શુભાશુભ ભાવે પરિણમે છે, પણ ભગવાન આત્મા એ રૂપે થતો નથી. અને એ શુભાશુભ ભાવને કારણે પુણ્ય ને પાપ નવા બંધાય છે. બરોબર. એવું કસાઈ ચક્ર અનાદિથી ચાલુ છે, પણ ભગવાન આત્મા એ રૂપે થતો નથી. એ કસાઈ બધા જળ છે, તો જળ ચેતન મટીને જળ થાય નહીં. બરોબર. જળ ભાવ રૂપે પરિણમતો નથી, એવો છઠ્ઠી ગાથામાં માં લખ્યું છે જયચંદ પંડિત. બરોબર. બીજા પત્તા ઉપર જ્ઞાયક ભાવ થી જળ ભાવ રૂપ થતો નથી. જ્ઞાયક ભાવ તે રૂપે થતો નથી, તદરૂપો ન ભવે. જળ ભાવ રૂપ થતો નથી એટલે દ્રવ્ય કર્મ રૂપ થતો ભાવાર્થમાં જોવાનું છે બેન. ના, ટીકામાં પેજ નંબર 2 ઉપર ટીકા. હા, છેલ્લી લીટી છે ને એનાથી ઉપર છે, પેલા પેરેગ્રાફમાં. પહેલા પેરેગ્રાફમાં. અચ્છા. જ્ઞાયક ભાવ જળ ભાવ રૂપ થતો. હા હા, બ્રેકેટમાં છે.
બ્રેકેટમાં છે. હા. એટલે આ દ્રવ્ય કર્મનું વેદના છે. ચાલો વાંચો. છેલ્લી લીટીમાં આ વાત આવે છે. જે વાત મેં પહેલા કરી તે છેલ્લી લીટીમાં આવે છે. તે જ સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્ન એમાં છે એક અજીવ સંબંધે ભાવ કર્મ અને એક જીવ સંબંધે ભાવ કર્મ. બે પ્રકારના ભાવ કર્મ છે. એક જીવ મિથ્યાત્વ અને બીજું અજીવ મિથ્યાત્વ. જેમ જયસેન આચાર્ય ભગવાનને બે ભાવ લીધા છે તેમ અમૃતચંદ્ર આચાર્ય પણ બે ભાવ લીધા છે. એટલે સંજ્ઞ અને અસંજ્ઞ. બરોબર. બે ભાવ એટલે સંજ્ઞ. જીવ મિથ્યાત્વ એટલે સંજ્ઞ અને અજીવ મિથ્યાત્વ એટલે અસંજ્ઞ. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ. આશ્રવમાં આવે છે મિથ્યાત્વ અને અવિરત કષ્ટ. આપણે આશ્રવ અધિકારની પેલી ગાથા છે ને, મિથ્યાત્વ અને અવિરત કષ્ટ, યોગ સંજ્ઞા, સંજ્ઞ અને અસંજ્ઞ બે વિવિધ ભેદે જીવમાં જીવ મિથ્યાત્વ ભાવ મિથ્યાત્વ કહેવાય. અજીવ મિથ્યાત્વ એટલે દ્રવ્ય મિથ્યાત્વ. જીવ મિથ્યાત્વ એટલે અજીવ મિથ્યાત્વ એટલે દ્રવ્ય. અજીવ મિથ્યાત્વ એટલે અજીવ મિથ્યાત્વ એટલે દ્રવ્ય મિથ્યાત્વ, અસંજ્ઞ મિથ્યાત્વ. દ્રવ્ય કર્મમાં થાય ને ઈ, આ જીવની પર્યાયમાં થાય. જીવ મિથ્યાત્વ, સંજ્ઞ મિથ્યાત્વ, ભાવ મિથ્યાત્વ. 92 ગાથા છે ને, એમાં જયસેન આચાર્યનો આધાર આપ્યો છે. કોમટસારમાં આપ્યો છે. ચાલો વાંચો. અમારે ઈશા છે ને, એ ઈશાના એક એની મમ્મીના ને એના કોઈ ગુરુ છે, નીલા દીદી કરીને, ગીતા ક્લાસ ને બધું કરાવે. એમાં હમણાં કંઈક શું થયું ને, તો નોકાર મંત્ર નું આપ્યું એટલે ઈશાને. તો એની ઈ બોલી એના ક્લાસમાં, એને કઈ પેલા એમ કે કઈક બોલવાનું તો એ નોકાર મંત્ર. એટલે બેનનો મને ફોન આવ્યો કે મને નોકાર મંત્ર બોલીને મોકલાવો ને એનો મિનિંગ કયો. એટલે મેં નોકાર મંત્ર અને બોલીને ઓલું વોટ્સએપમાં મોકલાવ્યું ને એનું મિનિંગ કીધું. એટલે કીધું આ તો એટલું બધું સારું છે ને મને એટલું બધું ગમ્યું કે હવે હું મારા ક્લાસમાં હર વખતે બોલું છું. ઓલા નિયમસર હમણાં વાંચ્યા ને આપણે, હા, એમાંથી બોલીને તમે લખીને કરી દેજો થોડુંક ભાવ. હા મેં થોડુંક લખ્યું એમાંથી. મને મેં કીધું હમણાં નિયમસર બધું તો પૂછવાય જાય ના, પણ એટલે થોડુંક લખ્યું. એટલે અમુક જે શબ્દ એ લોકો વાપરતા હોય ને, તો છે ને યુનિવર્સલ વાત છે ને, એટલે બધાને ગમે. ભગવાન આત્માની વાત છે એટલે બધા જેને આત્મા ગમે એને બધાને ગમે. અને કે મને નોકાર મંત્ર ખબર તો હતી પણ આટલું બધું સારી રીતે કોઈએ ક્યારેય નથી કીધું. મેં મહેનત કીધું હમણાં નિયમ સર બેન સત કહ્યું એમાંથી આમાં ટ્રાન્સફર કર્યું. ગુરુના પ્રવચન બીજું શું. ગુરુદેવ તો બહુ કે નમર્યંતાણક બોલી જાય, પણ નમર્યંતાણક એટલે શું એ ખબર ન હોય પાછી. એટલે ઘણા શું એને ભગવાન સમજે, હરિયન ભગવાન ને શિવ ભગવાન, પણ એ પોસ્ટ છે, એક જાતનું પદ છે. એમાં એક જ ન હોય, ઘણા હોય. ગુણવાચક શબ્દ છે એટલે. હવે પૂર્વે અજ્ઞાન ભાવે કર્મ બંધાણા, તેમાં ક્રોધ માન માયા લોભ લીટી વાળું આવી ગયું. આવી ગયું. હવે પૂર્વે અજ્ઞાન ભાવે કર્મ બંધાણા, તેમાં ક્રોધ માન માયા લોભ મોહ આદિના રસો છે એ તો કર્મનો બંધ થઈ ગયો છે. ઉદય કાળે એ પ્રગટ થાય છે કશાય. કશાય પર્યાય પરિણત પૂતગલ જળ દ્રવ્ય કર્મ. એ દ્રવ્ય કર્મનો ભાવ કર્મ તેમાં અનુભાગ છે. તેમાં તેનો પ્રતિભાસ જ્ઞાનમાં થાય છે. એ જ્ઞાનની સ્વચ્છતા છે.
ઉપયોગ પ્રગટ થાય છે. અજ્ઞાન પ્રગટ થતું નથી થતું. તે ઉપયોગમાં દ્રવ્ય કર્મનું ભાવ કર્મ જણાય છે. જાણવાના કાળે હું જ્ઞાન ને આ જ્ઞેય એવા ભેદ વિજ્ઞાનથી શૂન્ય હોવાને કારણે તે જ્ઞેયને પોતાપણે માને છે. પોતાપણે માને ત્યારે એને નિમિત્ત કહેવાય. જ્ઞેયપણે જાણે તો અહીં જ્ઞાન થઈ જાય. દ્રવ્ય કર્મ ને પોતાપણે માને ને તો નિમિત્ત કહેવાય, અને મિથ્યાત્વાદીના જ્ઞાન સમયે એમ કે ને તો એ જ્ઞેય થઈ ગયું. બરોબર? આ ક્યાં આવે છે? પણ બેન, દ્રવ્ય કર્મ જ્યારે થાય, બરાબર, અને દ્રવ્ય કર્મની સામે પાછું ભાવ કર્મ ઉત્પન્ન થાય, અને એ સમયે ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ બેનું જ્ઞાન તો થાય, પણ જ્ઞાન થાય, જ્ઞાન થયું એ ભૂલી ગયો અને ભાવ કર્મ મને થયું એમ માની લીધું. એટલે એ જે તમને દ્રવ્ય કર્મનો જે પ્રતિભાસ થયો હતો ને એ તો તમારું જ્ઞાન હતું, અને તમારા જ્ઞાન આરે એ અભેદ હતું. બરોબર? એની બદલે તમે એમ કીધું કે મને મિથ્યાત્વ થઈ ગયું અને જ્ઞાન થી ભૂલી ગયા, તો એ ઇન્દ્રિય જ્ઞાન છે ને એ દ્રવ્ય કર્મમાં નિમિત્ત ને દ્રવ્ય કર્મના નિમિત્ત છે ને અહીંયા ઇન્દ્રિય જ્ઞાન નૈમિત્તિક થઈ ગયું. બરોબર? કરતા બુદ્ધિ જ્ઞાતા બુદ્ધિ બે થઈ ગયા. જ્ઞેયપણે જાણે એટલે શું? પ્રતિભાસ થાય તમારે દ્રવ્ય કર્મનો ઉદય થાય એનો તમારા જ્ઞાનમાં પ્રતિભાસ થાય, એટલે એ તમારું જ્ઞાન છે ને ઓલું છે જ્ઞેય. જ્ઞેય એટલે જણાવવા યોગ્ય વસ્તુ જ્ઞાનમાં, અને જ્ઞાન એટલે પોતે જાણનાર. એટલે જ્ઞાન અને જ્ઞેય બે ભેગા કરી નાખાય, એટલે જ્ઞેય જ્ઞાયક સંકર દોષ થઈ ગયો. બરોબર? જ્ઞેય લુબ્ધ થઈ ગયો, પછી એને જ્ઞેયકૃત અશુદ્ધતા થઈ ગઈ, જગન્ય જ્ઞાન પ્રગટ થઈ ગયું, પરસત્તાલંબી જ્ઞાન થઈ ગયું. જ્ઞાનનો ઉપયોગનો દુરુપયોગ કર્યો એને. આ વાત ક્યાં આવે છે? બોલો. જ્ઞાનની સ્વચ્છતામાં ઉપયોગ પ્રગટ થાય છે અને અજ્ઞાન પ્રગટ નથી થતું. અને ઉપયોગમાં દ્રવ્ય કર્મનું ભાવ કર્મ જણાય છે, અને જાણવાના કાળે હું જ્ઞાન અને આ જ્ઞેય એવો ભેદ વિજ્ઞાનથી શૂન્ય હોવાને કારણે જ્ઞેયને પોતાપણે માને છે. આ બધી ક્યાં આવી? બોલો માસી. મને કઈ ખબર માસી માસી ક્યાં કરે? તમને ખબર છે એટલે તો પૂછું. ખબર છે કયો તો પછી ખબર કહો. પતું કાઢો. હે 500 પતું 500 ને 320 487 પેજ નંબર. આ બધા શબ્દો એના છે. વેદ વિજ્ઞાન થી શૂન્ય હોવાથી જ્ઞાન વિજ્ઞાન ન હોવાથી મિથ્યાત્વાદીના જ્ઞાન સમયે. બરોબર? બેરવી આપણું કેટલા પેજ છે? હે બેરવી ક્યાં ગઈ? ચોપડી ગોત, પુસ્તક લેવા ગઈ. નહીં ચાલ લેવા. મારું કેટલામું પેજ છે બેન તમને યાદ હશે? 487 કાઢો. હે 487 એની આસપાસ હશે ક્યાંક. જુઓ શેનું પણ શેની જ્યાં શું જોવાનું છે? 500મું પત્તું પણ પેજ નંબર આપણો અલગ છે, એટલે હું કહું છું. મેં લખ્યો છે પેજ નંબર. બેન મને કીધું 487. और हाँ 487 પુસ્તક આપણું, ફરક આપણો યાદ બેને રાખવાનું. અને 487 માં સેકન્ડ પેરેગ્રાફ અને પછી નેક્સ્ટ પેજમાં બીજો લાસ્ટ પેરેગ્રાફ. માટે જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષાએ જ્ઞાન સ્વભાવે અવસ્થિત હોવા છતાં કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાત્વવાદી ભાવોના જ્ઞાન સમયે અનાદિકાળથી જ્ઞેય અને જ્ઞાનના ભેદ વિજ્ઞાનથી શૂન્ય હોવાને લીધે પરને આત્મા તરીકે જાણતો એવો તે જ્ઞાયક ભાવ વિશેષ અપેક્ષાએ અજ્ઞાન રૂપ જ્ઞાન પરિણામને કરતો હોવાથી અજ્ઞાન રૂપ એવું જે જ્ઞાનનું પરિણમન તેને કરતો હોવાથી તેને કર્તાપણું સંમત કરવું, અર્થાત તે કર્તા છે એમ સ્વીકારવું, તે ત્યાં સુધી કે જ્યાં સુધી ભેદ વિજ્ઞાનના આદિથી જ્ઞેય અને જ્ઞાનના ભેદ વિજ્ઞાનથી પૂર્ણ અર્થાત ભેદ વિજ્ઞાન સહિત થવાને લીધે આત્માને જ આત્મા તરીકે જાણતો એવો તે જ્ઞાયક ભાવ વિશેષ અપેક્ષાએ પણ જ્ઞાન રૂપ જ
જ્ઞાન પરિણામે પરિણમતો થકો. જ્ઞાનરૂપ એવું જે જ્ઞાનનું પરિણમન તે રૂપે જ પરિણમતો થકો કેવળ જ્ઞાતાપણાને લીધે સાક્ષાત અકર્તા થાય છે. જ્યાં સુધી ભેદ વિજ્ઞાનની આદિથી જ્ઞેય અને જ્ઞાનના ભેદ વિજ્ઞાનથી પૂર્ણ. જ્ઞેય કોણ અને જ્ઞાન કોણ છે? અહીંયા જ્ઞેય દ્રવ્ય કર્મ છે ને જ્ઞાન ઉપયોગ લક્ષણ. તમે લખાયું લખી હું જલ્દી કહી દઉં કે ડિસ્ક્લેમર કે આમાં લખેલું છે. આગળની લીટીમાં છે ને જો લખ્યું છે કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાત્વની ભાવોના જ્ઞાન સમયે. હા બરોબર. હવે જ્ઞાન સમય રાખો ને તો એ જ્ઞેય થાય. પણ એમાં એને પોતા મને રાખજો એમ કહી દો ને તો એ નિમિત્ત થઈ ગયું. અને અહીંયા નૈમિત્તિક ભાવ થઈ ગયો. ભાવ કર્મ ભાવ મિથ્યાત્વ થઈ ગયું. દ્રવ્ય મિથ્યાત્વ હતું. જો એને જ્ઞેય માનો અને અહીંયા જ્ઞાન મને થયું એમ માનો તો ભેદ વિજ્ઞાન થઈ જાય. જ્ઞાન અને જ્ઞેયના ભેદ વિજ્ઞાન થી શૂન્ય હોય તો એ મને થયું એમ થઈ ગયું. એટલે ઉપયોગ લક્ષણ છે ને એને જ્ઞાન પરિણામ કહેવાય. અને નિમિત્તમાં હું પણ કરે છે ને તો એ અજ્ઞાન રૂપ થઈ ગયું. એટલે ઉપયોગનો દુરુપયોગ કર્યો એને. બરોબર. અને જ્ઞાન પરિણામે એને ભેદ વિજ્ઞાન કરી નાખે. આ જ્ઞેય છે ને મને જ્ઞાન થયું એનું તો ભેદ વિજ્ઞાન થઈ ગયું. તો એ જ્ઞાન પરિણામ છે જ્ઞાન રૂપે જ પરિણમે છે. એટલે ઉપયોગનો સદુપયોગ થયો. એટલે સાક્ષાત અકર્તા છે. ઓલામાં વિશેષ અપેક્ષા એ કરતા થતો તો મિથ્યાત્વનો. આ વિશેષ અપેક્ષા એ અકર્તા છે મિથ્યાત્વની ભાવો. ભગવાન આત્મા તો જે અકર્તા થાય છે એનાથી એ રહિત છે અને કરતા થાય છે એનાથી એ રહિત છે. એ સર્વથા અકર્તા છે. ચાલો વાંચો. જ્ઞેય દ્રવ્ય કર્મ અને બીજું શું કીધું? જ્ઞાન ઉપયોગ લક્ષણ. મિથ્યાત્વના જ્ઞાન સમયે એવું રાખો ને તો એ જ્ઞેય લાગે. પણ એને જ્ઞેયને તમે નિમિત્ત બનાવો તો અહીંયા નૈમિત્તિક ભાવ થઈ ગયો. તો મને મિથ્યાત્વ થયું એમ થઈ ગયું. એટલે જ્ઞેય જ્ઞાન સંકર દોષ થઈ ગયો. ખાતું તું તમને જ્ઞાન અને માયલું તમને કે મેં જ્ઞેય થાય છે મને. એટલે આ પેરેગ્રાફ ફરીથી વાંચો. હવે પૂર્વ અજ્ઞાન ભાવે કર્મ બંધાણા તેમાં બંધાણા તમારા ભાવ કર્મ અને એ ઉદયમાં આવ્યા પછી તેમાં ક્રોધ માન માયા લોભ મોહ આદિના રસો છે એ તો કર્મનો બંધ થઈ ગયો છે. હવે ઉદય ટાળે એટલે જૂના કર્મનો ઉદય થાય. બેન દ્રવ્ય ક્રોધ એટલે શું? એટલે આપણે જે ક્રોધ માનીએ એ તો ભાવ છે. તો પછી દ્રવ્ય ક્રોધ અને એના લક્ષ્ય દ્રવ્ય કર્મમાં જે નિમિત્ત પડે ને કર્મ બંધાય ને એના લક્ષ્ય અહીંયા ભાવ ક્રોધ થાય એટલે થઈ જાય. જે ભાવ બંધાણા ને એને દ્રવ્ય ક્રોધ. અચ્છા એની દ્રવ્ય ક્રોધ માન થાય તો અહીંયા દ્રવ્ય માન થયું. અહીંયા માયા થઈ તો અહીંયા દ્રવ્ય માયા થઈ ગયું. અહીંના ભાવ છે ને એનો આરોપ ત્યાં આવે છે. બાકી તો પૂતગલ દ્રવ્ય છે. હા એટલે પૂતગલ દ્રવ્ય તો મારા ભાવ પ્રમાણે એનું નામ પડે છે. નામ પડે છે. તમે અહીંયા જે ભાવ કરો ને અહીંયા સુખ પરિણામ સાતાના પરિણામ કર્યા તો સુખ અહીંયા સુખ થયું તમને. એટલે ઉદય આવે અને ક્રોધ થાય તો ક્રોધ ના ઉદય કહેવાય. પણ જો ઉદય આવે ને ક્રોધ થાય જ નહીં તો પછી ઈ દ્રવ્ય પછી એટલે ઈ દ્રવ્ય ક્રોધ તો કહેવાય જ નહીં. કારણ કે એમાં તો ક્રોધ દ્રવ્ય કર્મમાં તો છે જ નહીં. દ્રવ્ય ક્રોધ નો ઉદય તો આવ્યો પણ તમે એમાં જોડાણા નહીં તો એ નિર્જરી ગયા. બરોબર. અને નવા નો બંધાણા. એટલે ઈ દ્રવ્ય કર્મ નો ક્રોધ એટલે શું? તમારે પેલા ભાવ કર્મ થયું ને તમને એમાં તમે ક્રોધ કર્યો ને એનું નિમિત્ત પામી અને દ્રવ્ય કર્મ નો ક્રોધ થયો. હા એટલે એ ક્રોધ એવા ક્રોધના કર્મ પછી પાછા ઉદયમાં અને પાછા તમે એમાં જોડાઈ ગયા તો નવા બંધાઈ ગયા પાછા. અને એમાં તમે જોડાવ નહીં અને ભગવાન આત્મા તરફ તમારું લક્ષ્ય હોય તો એ ખરી જાય. આવી એ તો ખરવા માટે જ આવ્યા હતા. એનો સમય પાકે એટલે એ તો ખરે જ. એટલે જ્ઞાનીઓને જે જૂના કર્મ ઉદયમાં આવે છે ને એ માટીના ઢેફા સમાજ છે. એટલે દ્રવ્ય કર્મનું ફળ ભાવ કર્મમાં હોવું જરૂરી નથી. દ્રવ્ય કર્મનું ફળ તો ખાલી ઉદય આવીને નિર્જરી જવું છે. જોડાઈ જાય તો થઈ જાય ને. જોડાઈ જાય તો થાય પણ ન જોડાય એટલે એનું કમ્પલસરી ન જ હોય ને તો જ છૂટ. દ્રવ્ય કર્મ કઈ ભાવ કર્મ નથી કરતું.
તમારા અજ્ઞાન ભાવથી તમે ભાવ કર્મ કરો છો, બરોબર? કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકારી, અગ્નિ સહે ગંધાત લોહે કી સંગતિ પાઈ, બરોબર? બધા વાક દ્રવ્ય કર્મ નો કાઢે, દ્રવ્ય કર્મ થયા એટલે હેરાન થઈ ગયા અમે. ઈ કેતે હેરાન થાવ, તમે અંદર સ્વરૂપમાં લીન રહ્યો તો એ તો આવીને કરી જાવ. આત્મામાં અહિત થતું જ નથી કોઈ દિવસ. અહિત થાય તો ક્યાં થાય? પર્યાયમાં થાય. મેં પણ બેન પર્યાયમાં અહિત થાય, બરોબર? આત્મા તો બેન ભાવ કર્મ આ દ્રવ્ય કર્મ નો ઉદય નિમિત્ત ને દ્રવ્ય કર્મ નું ભાવ કર્મ એટલે અનુભાગ બંધ છે ને, પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, અનુભાગ બંધ અને બીજો કયો ચોથો સ્થિતિ બંધ. એટલે જે અનુભાગ હોય ને એને દ્રવ્ય કર્મ નું ભાવ કર્મ કહેવાય, બરોબર? એ અસંજ્ઞા છે. એટલે જીવ નું ભાવ કર્મ હોય એ સંજ્ઞા કહેવાય. હવે પૂર્વે અજ્ઞાન ભાવે કર્મ બંધાણા, તેમાં ક્રોધ, માન, માયા, લોભ, મોહ આદિના રસો છે, એ તો કર્મનો બંધ થઈ ગયો છે. ઉદય અજ્ઞાન ભાવ એટલે શું? અજ્ઞાન ભાવ એટલે ભેદ વિજ્ઞાનથી શૂન્ય. હા, પણ આમ શાસ્ત્રીય શબ્દ શું છે અજ્ઞાન ભાવ માટે? મિથ્યાત્વ. કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના, એને અજ્ઞાન ચેતના કહેવાય. અને આત્માના લક્ષ્ય જે પ્રગટ થાય એને જ્ઞાન ચેતના કહેવાય. જ્ઞાન ભાવ નો શું અર્થ કીધો પહેરવી? કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના. એટલે અજ્ઞાન ચેતના છે ને એના બે ભાગ, કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના. કર્મ ચેતના એટલે રાગ દ્વેષ ના ભાવ, અને કર્મ ફળ ચેતના એટલે એને લક્ષ્ય સુખ દુઃખ થાય, આકુરતા થાય. અને જ્ઞાન ચેતના તો આનંદ સહિત જ હોય, એટલે એના બે ભેદ ના પડ્યા, એટલું જ્ઞાન ચેતના જ રાખ્યું. ઉદય કાળે પ્રગટ થાય છે કશાય. કશાય પર્યાય પરિણત પૂતગલ જળ દ્રવ્ય, કશાય પર્યાય પરિણત પૂતગલ જળ દ્રવ્ય કર્મ. એટલે આ કસાય પર્યાય પરિણત એટલે શું? જળ કર્મમાં ક્રોધ, માન, માયા, લોભ થયા, એ જળ કર્મ ના કસાય છે. એટલે દ્રવ્ય કસાય અને એક ભાવ કસાય. આ દ્રવ્ય કસાય ની વાત છે. દ્રવ્ય કર્મ નું ભાવ કર્મ એટલે અનુભાગ બંધ, બરોબર? અને જે દ્રવ્ય કર્મનો ભાવ કર્મ તેમાં અનુભાગ છે. અનુભાગ ને દ્રવ્ય કર્મ નું ભાવ કર્મ કહેવાય. તેનો પ્રતિભાસ જ્ઞાનમાં થાય છે. એ જ્ઞાનની સ્વચ્છતા. સ્વચ્છતા એટલે ઉપયોગ લક્ષણ. હા, ઉપયોગ લક્ષણ પાણી જેવું સ્વચ્છ છે ને, એમાં દેખાય ને બધું, સ્વપરનો પ્રતિભાસ થાય એમાં. ઉપયોગ પ્રગટ થાય છે, અજ્ઞાન પ્રગટ નથી થતું. તે ઉપયોગમાં દ્રવ્ય કર્મનું ભાવ કર્મ જણાય છે. અને એને માની લીધું કે મને ભાવ કર્મ થયું, સમજી ગયા? એટલે એને નિમિત્ત બનાવી લીધું. એને તમે જ્ઞાનનું જ્ઞેય બનાવો તો એ તમારા નવા કર્મ ન બંધાય, બરોબર? જાણવાના કાળે હું જ્ઞાન ને આ જ્ઞેય એવા ભેદ વિજ્ઞાનથી શૂન્ય હોવાને કારણે તે જ્ઞેયને પોતાપણે માને છે. પોતાપણે માને ત્યારે એને નિમિત્ત કહેવાય. જ્ઞેયપણે જાણે તો અહીં જ્ઞાન થઈ જાય, બરોબર? તો એ જ્ઞાનનું જ્ઞાનત્વ થઈ ગયું એટલે શુદ્ધોપયોગ થઈ ગયો. એટલે જે રાગ છે ને એ મારું કર્મ નથી, રાગ ને જાણનારું જ્ઞાન છે એ પણ મારું કર્મ નથી, એ ઇન્દ્રિય જ્ઞાન કહેવાય. પણ રાગ જેમાં પ્રતિભાસે છે ઈ જ્ઞાન છે, અને ઈ જ્ઞાન જ્ઞાયક ને પ્રસિદ્ધ કરે છે ને ઈ મારું કર્મ છે, બરોબર? 19મી ગાથા છે ને એનો ભાવાર્થ કાઢો, એમાં જ્ઞાનની સ્વચ્છતા આવે છે. જ્ઞાનની સ્વચ્છતા છે ને એ ટર્નિંગ પોઈન્ટ છે, સ્વપરનો પ્રતિભાસ એમાં થાય છે. રાગને જાણનારું કર્મ તે પણ શું છે? કયું? 19મી ગાથા કીધું. હા, 19મી ગાથાનો ભાવાર્થ.
વળી ફરી પૂછે છે કે આ આત્મા કેટલા વખત સુધી ક્યાં સુધી અપ્રતિભૂત છે તે કહો. ભાવાર્થ વાંચો. હા, તેના ઉત્તરરૂપ ગાથા સૂત્ર છે. હવે એનો ભાવાર્થ. હા, એમાં જ્ઞાનની સ્વચ્છતા આવે છે. જેમ સ્પર્શ આદિમાં પૂદગલનો અને પૂદગલમાં સ્પર્શ આદિનો અનુભવ થાય છે, અર્થાત બંને એકરૂપ અનુભવાય છે, તેમ જ્યાં સુધી આત્માને કર્મ નો કર્મમાં આત્માની અને આત્મામાં કર્મ નો કર્મની ભ્રાંતિ થાય છે, અર્થાત બંને એકરૂપ ભાસે છે, ત્યાં સુધી તો તે અપ્રતિભૂત છે. અને જ્યારે તે એમ જાણે છે કે આત્મા તો જ્ઞાતા જ છે અને કર્મ નો કર્મ પૂદગલના જ છે, ત્યારે જ તે પ્રતિભૂત થાય છે. જેમ અરીસામાં અગ્નિની જ્વાળા દેખાય ત્યાં એમ જણાય છે કે જ્વાળા તો અગ્નિમાં જ છે, અરીસામાં નથી. પેઠી અરીસામાં દેખાઈ રહી છે તે અરીસાની સ્વચ્છતા જ છે. તે પ્રમાણે કર્મ નો કર્મ પોતાના આત્મામાં નથી પેઠા. આત્માની જ્ઞાન સ્વચ્છતા એવી જ છે કે જેમાં જ્ઞેયનું પ્રતિબિંબ દેખાય, એ રીતે કર્મ નો કર્મ જ્ઞેય છે તે પ્રતિભાસ છે. એવો ભેદ જ્ઞાન રૂપ અનુભવ આત્માને કાં તો સ્વયમેવ થાય અથવા ઉપદેશથી થાય, ત્યારે જ તે પ્રતિબુદ્ધ થાય છે. ઓલું તન નિસર્ગાત અધિગમાદ્વા છે ને, તત્વસૂત્રનું સૂત્ર. કાં તો નિસર્ગ જ થાય અને કાં ગુરુના કહેવાથી થાય, એને અધિગમ જ કહેવાય છે. નિસર્ગ જ થાય એટલે પોતાની મેળે થાય. હવે 92મી ગાથાના ભાવાર્થમાં ઈ છે, જ્ઞાનની સ્વચ્છતા કાઢો. ભાવાર્થ. રાગ દ્વેષ સુખ દુઃખ આદિ અવસ્થા પૂદગલ કર્મના ઉદયનો સ્વાદ છે, તેથી તે શીત ઉષ્ણપણાની માફક પૂદગલ કર્મથી અભિન્ન છે અને આત્માથી અત્યંત ભિન્ન છે. અજ્ઞાનને લીધે આત્માને તેનું ભેદ જ્ઞાન નહીં હોવાથી તે એમ જાણે છે કે આ સ્વાદ મારો જ છે, કારણ કે જ્ઞાનની સ્વચ્છતાને લીધે રાગ દ્વેષ આદિનો સ્વાદ શીત ઉષ્ણપણાની માફક જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા. કઈ ગાથા કીધી? 92. 92ની ભાવાર્થ. કારણ કે જ્ઞાનની સ્વચ્છતાને લીધે રાગ દ્વેષ આદિનો સ્વાદ શીત ઉષ્ણપણાની માફક જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા જાણે કે જ્ઞાન જ રાગ દ્વેષ થઈ ગયું હોય એવું અજ્ઞાનીને ભાસે છે. તેથી તે એમ માને છે કે હું રાગી છું, હું દ્વેષી છું, હું ક્રોધી છું, હું માની છું ઇત્યાદિ. આ રીતે અજ્ઞાની જીવ રાગ દ્વેષ આદિનો કરતા થાય છે. બધામાં ઉપયોગનો જે સ્વપરનો પ્રતિભાસ છે ને, એ જ્ઞાનની સ્વચ્છતામાં જણાય છે, તો એ ટર્નિંગ પોઈન્ટ છે. એમાં સ્વનું લક્ષ કરો તો જ્ઞાનનું જ્ઞાનત્વ થઈ જાય, અને પરનું લક્ષ કરો તો જ્ઞાનનું અજ્ઞાનત્વ થઈ જાય. આ 92મી ગાથા એ અજ્ઞાનીની છે અને 19મી ગાથા એ અજ્ઞાનીની છે, ને 500માં પત્તામાં એ પેલો બોલ અજ્ઞાનીનો છે. એટલે અજ્ઞાન કેમ દૂર થાય એ બતાવ્યું. અજ્ઞાન કેવી રીતે થાય છે એ બતાવે, એ ખબર પડે તો અજ્ઞાન દૂર થાય. એના માટે 92 ગાથા છે. ઓલામાં 75 ગાથા છે જ્ઞાનીની 75મી ગાથા છે. હા, અને 93 ગાથા છે એ ગાથા, અને 93 જ્ઞાનીની ગાથા છે. 500માં પત્તામાં બેયની વાત કરી, જ્ઞાની ને અજ્ઞાની બેયની વાત કરી. ટાઈમ થઈ ગયો છે? હા, 2 મિનિટ ખાલી બાકી છે. તો વાંચી લ્યો એક પેરેગ્રાફ. છે તો જ્ઞેય, ક્રોધનો ઉદય પણ જ્ઞેય છે, નિમિત્ત નથી. પણ તેને નિમિત્ત નામ ક્યારે અપાય કે અહીં જ્યારે હું ક્રોધી એવા નૈમિતિક ભાવે પરિણમું. જો નૈમિતિક ભાવ પ્રગટ થાય ત્યારે તેને નિમિત્ત કહેવાય.
જો નૈમિત્તિક ભાવ પ્રગટ ન થાય તો તેનું નામ નિમિત્ત નથી, તો એનું નામ જ્ઞેય થઈ જાય છે. આ એકદમ સૂક્ષ્મ સંધિ છે. સંસાર અવસ્થા કેમ પ્રગટ થાય છે અને આ સૂક્ષ્મ વાત જેને ખ્યાલમાં આવે તેને ભાવ કર્મ દ્રવ્ય કર્મના જ પરિણામ છે અને મારામાં તો જ્ઞાન થાય છે એવું ભેદ જ્ઞાન થઈને અનુભવ થાય. એટલે અરીસામાં આગ દેખાય તો અરીસો ગરમ ન થાય, અરીસામાં કોલસો દેખાય તો કાળો ન થાય, અને અરીસામાં બરફ દેખાય તો ઠંડો ન થાય. બરોબર? એવી રીતે આ જ્ઞાનની સ્વચ્છતામાં આ રાગ દ્વેષ બધું જણાય છે ને એ દ્રવ્ય કર્મનું ભાવ કર્મ છે એમ ખ્યાલ આવી જાય ને મને તો એનું જ્ઞાન થાય છે, તો એ જ્ઞાન જ્ઞાયકને પ્રસિદ્ધ કરે છે. અને દ્રવ્ય કર્મનું ભાવ કર્મ છે એ દ્રવ્ય કર્મને પ્રસિદ્ધ કરે છે. એટલે એવું ભેદ જ્ઞાન થઈ જાય. આ સૂક્ષ્મ સંધિ છે. જ્ઞાની અજ્ઞાન કેમ થાય અને પછી કેમ પ્રગટ થાય. આગળનું વાંચ થઈ ગયું. જયજી. જયજી. પછી 10મી છે. એક મિનિટ.